નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ધનતેરસ 2025 ક્યારે છે? 18 કે 19 ઓક્ટોબર? ક્યારે લક્ષ્મી પૂજન કરવું? સોનું ચાંદી ક્યારે ખરીદવું? આ બધી બાબતોને લઈને આ વખતે મૂંઝવણ છે। તો અમે તમને જણાવીશું કે ધનતેરસ 2025 ક્યારે છે અને પૂજાવિધિ તથા ખરીદીના શુભ મુહૂર્ત ક્યારે છે। હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે। પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે। આ વર્ષે 2 તેરસ હોવાના કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે। આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મી તથા ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે। આ સિવાય આ દિવસે સોનું ચાંદી, ગણેશજી તથા લક્ષ્મીજીની મૂર્તિઓ, વાસણો, સાવરણી, વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે। આ દિવસથી દિવાળીનો 5 દિવસનો તહેવાર શરૂ થાય છે। ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજ ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવતાઓના વૈદ્ય ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો, તેથી જ તેને ધન્વંતરી જયંતી પણ કહેવામાં આવે છે। હવે જાણીએ ધનતેરસની તારીખ, ખરીદીનું શુભ મુહૂર્ત અને અન્ય માહિતી। ધનતેરસ 2025 ક્યારે છે? પંચાંગ અનુસાર આ વર્ષે આસોવદ તેરસની તિથિ શનિવાર 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 શરૂ થઈ રહી છે, જે રવિવાર 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 સુધી ચાલશે। પ્રદોષ સમયગાળાને કારણે ધનતેરસનો તહેવાર શનિવાર 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે। આ વખતે ધનતેરસ 2025 પર બની રહ્યા છે શુભ યોગ। આ વર્ષે ધનતેરસ પર અનેક શુભયોગની રચના થવા જઈ રહી છે। આ દિવસે બ્રહ્મયોગ, ઉત્તરા ફાલ્ગુની, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે બુધાદિત્ય અને કલાત્મક યોગનું નિર્માણ થશે। બ્રહ્મયોગ 18 ઓક્ટોબરની સવારથી લઈને રાતના 1:48 સુધી રહેશે। આ સિવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઈને બપોરે 3:41 સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે। ધનતેરસ પૂજાનો શુભ મુહૂર્ત। પૂજાનો શુભ સમય 18 ઓક્ટોબરે સાંજે 7:16 થી 8:20 સુધી। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:43 થી 5:33 સુધી। અભિજીત મુહૂર્ત સવારે 11:43 થી બપોરે 12:29 સુધી। પ્રદોષકાલ સાંજે 5:58 થી રાત્રે 8:20 સુધી અને વૃષભકાલ સાંજે 7:16 થી રાત્રે 9:11 સુધી। ધનતેરસ પર સોનું તથા ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત। ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય 18 ઓક્ટોબરે બપોરે 12:18 થી 19 ઓક્ટોબર સવારે 6:26 સુધી। ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય 19 ઓક્ટોબરે સવારે 6:26 થી બપોરે 1:51 સુધી। યમ દીપદાનનો સમય। ધનતેરસના દિવસે યમ દીવા પ્રગટાવવાની પરંપરા છે। આ દિવસે સાંજે 5:48 થી રાત્રે 8:20 સુધી દીપ પ્રગટાવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી આસો વદ તેરસે અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા। તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। ધન્વંતરીએ વિશ્વને ચિકિત્સા અને આયુર્વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું, તેથી જ આ દિવસને ધનતેરસ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે। ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, વાહન વગેરેની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કંઈ પણ નવું અને મૂલ્યવાન ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ આવે છે, જે જીવનમાં સમૃદ્ધિ, સૌભાગ્ય અને ખુશી જાળવી રાખે છે। ધનતેરસ તથા દિવાળીના પર્વને લગતી અન્ય માહિતી જાણવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો। જય લક્ષ્મી માં, જય ધન્વંતરી ભગવાન।